ગરોડ ચોકડી પર ગંદકીનો વિવાદ, હોટલ મેનેજરોનો નગરપાલિકા સામે ગંભીર આક્ષેપ। કપડવંજ મોડાસા રોડ પર આવેલી ગરોડ ચોકડી અત્યારે ગંદકીના ગંજમાં ફેરવાઈ છે। રેસ્ટોરન્ટ અને હોટલના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ છે, પરંતુ આ મામલે હવે એક નવો વળાંક આવ્યો છે। હોટલ મેનેજરનું કહેવું છે કે અમે નગરપાલિકામાં સમયસર ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે। બીજી તરફ સ્થાનિકો અને દુકાનદારોનો આક્ષેપ છે કે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે અહીં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। જીવન શિલ્પ સ્કૂલ અને અંતિસર તરફ જતા વાહન ચાલકો પણ આ નરકાગાર જેવી સ્થિતિથી પરેશાન છે। હવે પ્રશ્ન એ થાય છે કે જો હોટેલ સંચાલકો ટેક્સ ભરે છે તો નગરપાલિકા કામ કેમ નથી કરતી? જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડા માટે જવાબદાર કોણ? અલ્તાફ શેખ, કપડવંજ। અલીભાઈ, એમાં શું એક વખતે હું ગટરનું સાફ સફાઈ કરાવી, આજથી 4 દિવસ પહેલાં જ કરાવી છે। મારા પૈસે 400 રૂપિયા ઓલે આપ્યા, 400 રૂપિયા 800 રૂપિયા ઉપર 400 રૂપિયા ગેસ્ટ હાઉસવાળા આપ્યા, બંને મળીને અમે સાફ સફાઈ કરાવ્યું છે। છતાં પણ પાણી પાછું ભરાઈ ગયું છે અને પાણીનું અમે આજે સવારે અમે પાછું નગરપાલિકામાં ફોન કરીને જાણ કરી, પણ હજી આજ સુધી કોઈએ સાફ કર્યું નથી। સાફ કરવા માટે કોઈ માણસો મોકલ્યા નથી એમને, અને અમે દર વર્ષે વેરો અમે કાયદેસર ભરીએ છીએ। સંજયભાઈ જયસ્વાલ। આ ગટરની સફાઈ છે કાયમ છે, કોઈ નગરપાલિકામાં ફોન કરીએ તો ફોન આવે, કોઈ કશું કહેતા નહીં। ગટરવાળા હોટલવાળા કહેવી જાય, હોટલવાળા નહીં કહે કે ગટર રોયલ કૃષ્ણ હોટલ કપડવંજ, આ ગરોડ નાકા ચોકડી। રજૂઆત નગરપાલિકામાં કરીએ, હોટલવાળા કહીએ, હોટલવાળા કોઈ વાપરતા નથી। આજે આવે કાલે આમ કરે છે, થોડું કાયમિક નિવારણ થાય તો સારું રહે ને। ગંદકીથી અમે બીમાર પડીએ, બધા લોકો બીમાર પડે। બાજુ નાના નાના છોકરાઓ આવી, આ રિક્ષાવાળા બૂમો પાડે છે, ગંદકી લોકો બી ઊભી નહીં રાખે। આ ગટરનું બધું ગંધેડો બધો ગંધાય છે। મારું નામ કૈલાસ છે, મારી 5 છોકરીઓ છે, અને આ ઘર પાસે પાણી આવી જ મારા ઘરમાં ઠેઠ આવી જશે। નાવણી છે બંધ એક કરીએ તો કશું ગણગારતા નથી એ લોકો। નગરપાલિકામાં આ કચ્છી લોકો જણાવ્યું છે, તો તોય કોઈ આવતું નહીં સાફ કરવા। 10 દાડા 15 દાડા હજી એક ધારી ઉતરાય એટલે ઠેઠ પાણી આવી ગયું બધા તો।